ચાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું લીલી મકાઈનો ચેવડો, જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. એના માટે મેં અમેરિકન મકાઈ લીધેલી છે. એને આવી રીતે છોલી લેવાની છે. બધા જ દાણા નથી ખોલવાના, અડધી છોલવાની છે અને પછી આપણે ફરી વખત છોલીશું. એવી રીતે 2 વખત છોલીને આપણી મકાઈમાંથી બધા દાણા કાઢી લેવાના છે. તમે જોઈ શકો છો કે એક વખત છોલી અને હવે મેં બીજી વખત છોલી લીધી છે. હવે આપણે ચેવડામાં નાખવા માટે મરચાં અને લસણ ખાંડી લેવાનું છે. મેં થોડા મરચાં લીધેલા છે અને લસણ લીધેલું છે અને એને આવી રીતે સારી રીતે ખાંડી લેવાનું છે. હવે એક પેનમાં આપણે તેલ લેવાનું છે અને તેલ ગરમ થઈ જાય સારી રીતે એટલે થોડી ઘી નાખીશું અને મીઠા લીમડાના પાન નાખીશું અને થોડી હળદર નાખીશું અને પછી આપણે જે ક્રશ કરીને મકાઈ તૈયાર કરેલી હતી, દાણા કાઢીને એ મકાઈ નાખવાની છે. બધી મકાઈને સારી રીતે હલાવી લઈશું. આ મકાઈનો ચેવડો વરસાદની સિઝનમાં બહુ જ સરસ લાગે છે. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને ધાણા જીરું પાવડર નાખી દઈશું અને સારી રીતે હલાવી લઈશું. હલાવાઈ જાય એટલે પછી આપણે એને ઢાંકી દઈશું અને 15 થી 20 મિનિટ માટે ચડવા દઈશું અને આવી રીતે વચ્ચે વચ્ચે હલાવતા જઈશું, નહીંતર નીચે ચોંટી જશે. હવે આપણે મરચાં અને લસણની પેસ્ટ નાખીશું. થોડી વાર ચડી જાય પછી નાખીશું, કારણ કે પહેલાં નાખી દઈશું ને તો એ નીચે ચોંટી જશે. એટલે થોડો ચડી જાય ને પછી આપણે એ પેસ્ટ નાખી દેવાની છે. હવે એમાં લીંબુનો રસ અને ધાણા નાખી દઈશું. તો તૈયાર છે આપણી લીલી મકાઈનો ચેવડો. એ ધાણા અને સેવ નાખીને સર્વ કરીશું. એકવાર જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.